નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે કોંગ્રેસના બધા જ નેતાઓ રાજકોટમાં હતા. રાજકોટમાં હલ્લાબોલ કરી અને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન મુદ્દે કોંગ્રેસના નેતાઓ રોડ ઉપર ઉતર્યા. લગભગ ઘણા સમય પછી કોંગ્રેસના આટલા બધા નેતાઓ ત્યાં આગળ રોડ ઉપર ઉતર્યા હશે. ક્યાંક એવું લાગ્યું કે ખરેખર વિપક્ષ છે અને વિપક્ષ પણ ન્યાય માટે માંગ કરી રહ્યો છે. આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાયા છે. તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે કોંગ્રેસે જે રીતે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું, સર, ગેનીબેન ઠાકોર હોય, અમિત ચાવડા હોય, જિગ્નેશ મેવાણી હોય કે પછી ઋત્વિજ મકવાણા હોય કે જેની ઠુમર હોય, આ બધા જ ત્યાં હાજર રહ્યા હતા. પહેલી વાર કદાચ એવું લાગ્યું હશે કે કોંગ્રેસમાં નેતાઓ પણ છે અને નેતાઓ રોડ ઉપર પણ ઉતરે છે. હા બેન, હવે એવું છે કે એની મોસમ ખીલી કેમ કે તો હાલે, અને પ્રયાસ જે છે એ કમસે કમ ઠીક છે, પ્રયાસ ખોટોય નથી. જાહેર જીવનમાં રહેનારા લોકોએ આવા જે ઇસ્યુ હોય એમાં પોતાની સક્રિયતા દાખવવી જોઈએ, એમાં કોઈ ખોટું તો છે નહીં. પરંતુ આપણે જે માનીએ છીએ અથવા તો જેવું આપણે હોવું જોઈએ કે આ કરુણા બરુણા કે એવું નહીં, પણ એક તક છે તો તક જીળવી પણ લેવી જોઈએ, એમાં જરા ખોટું નથી. પોલિટિકલી આ મેં કીધું એમ ગેઇન આપવાની વાત છે. હા, પણ ઘણા સમય પછી, એટલે આમ તમે જુઓ તો લગભગ એકાદ દશકાની આળેગાળાના સમયનો તમે વાત કરો તો પહેલી વખત કોંગ્રેસનું આવું મોટું જેને કહી શકાય પ્રદર્શન કે હાજરી એ પહેલી વખત જોવા મળી. કે ગેનીબેન ઠાકોર જે હમણાં સંસદ સભ્ય તરીકે ચૂંટાણા એકમાત્ર, એ અમિત ચાવડા, પછી જિગ્નેશ મેવાણી અને રાજકોટના બધા દિગંતો જે કોંગ્રેસના છે એ બધાએ ભેગા થઈ મૂળ વાત જિગ્નેશ મેવાણીએ શરૂ કરેલી કે ભાઈ આ જે એસઆઈટી જે તમે નિમિત્ત છે ટીઆરપી કાંડમાં, એ એસઆઈટીનું કામ છે ભીનું સકેલવાનું, સત્ય શોધવાનું નહીં. કારણ કે સુભાષ ત્રિવેદીનો ઇતિહાસ આવો જ રહ્યો છે, જે એસઆઈટીના વડા છે એનો ઇતિહાસ આવો રહ્યો છે કે આજ સુધીમાં એણે ક્યાંય કરતાં ક્યાંય ઉકાળી નથી લીધું. એટલે હાઈકોર્ટ જેવી હાઈકોર્ટે પણ પછી જે આપણે પેલા મીડિયામાં ચર્ચા હતી, જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યા હતા, અખબારોમાં આવતું હતું, ટીવી ચેનલ્સમાં આવતું હતું, પણ એને એસઆઈટી વાળા એમ માનતા હતા કે આ ખોટું છે. પણ હવે સ્વયં હાઈકોર્ટે કીધું કે આ એસઆઈટીને હવે તમે કોઈ હિસાબે શટડાઉન કરો. પહેલી વાત તો એણે 25-30 દિવસ થયા, એણે કાંઈ ઉકાળ્યું છે નહીં, એ ખાલી ફીફા ખાંડે છે, બલકે એ તો સત્ય આંખો ઢૂંબો કરતું એવું લાગે છે. હાઈકોર્ટે કીધું કે તમે એક નાગરિક સમિતિ બનાવો, નાગરિક એટલે કે સત્ય શોધક સમિતિ બનાવો, એટલું જ કીધું. એમાં કોને કોને રાખવું કોને એવું કાંઈ નહીં, એક નવી સત્ય શોધક સમિતિ બનાવો અને ટૂંકા ગાળામાં એટલે અઠવાડિયા 10 દિવસની અંદર રિપોર્ટ આપો કે તમે શું કરશો. પણ એ સત્ય શોધક સમિતિ પણ કોની રાખવી, શું કરવું, એવું પાછું કોઈ એમાં માર્ગદર્શિકા છે નહીં. પણ જો આ ટીઆરપી કાંડ જેણે આખા દેશને હચમચાવી નાખ્યો છે, 28 બાળકો ઓન રેકોર્ડ, 28 ઓફ ધ રેકોર્ડ તો 50ની ઉપરનો આંકડો છે, પણ હવે એ ઓન રેકોર્ડ જે છે એની આપણે વાત કરીએ તો 28 સંતાનો જે અત્યારે ગુજરી ગયા છે, આનો ભોગ બન્યા છે. તો હવે સત્ય શોધક સમિતિ, એનો અર્થ એમ થયો કે અત્યાર સુધી પોલીસે જેટલી તપાસ કરી એ બધું ખતમ, એને એસઆઈટીએ કરી એ બધું ખતમ, અથવા તો એ અત્યારે સાઈડમાં રહી છે. હવે સત્ય શોધક સમિતિ કહેશે નવી ગલી નવો દાવ. પણ સરકારની મનસા જો સારી હોય તો સત્ય શોધક સમિતિમાં કોણ કોણ હોઈ શકે તો ખરેખર સત્ય બહાર આવે. એ આપણે એમ કહીએ છીએ. પહેલી વાત તો એ કે આ એવી કરુણાંતિકા છે, દેશની પ્રથમ કરુણાંતિકા છે કે જેમાં પીડિત જે છે ફરિયાદી નથી. બોલો, પહેલામાં પહેલી ઘટના છે કે આટલા જે 28 બાળકો કે લોકો જેનો ભોગ બન્યા છે એના જે પીડિત સ્વજનો છે એમાંથી કોઈ ફરિયાદી નથી. ફરિયાદી પણ પોલીસ, તપાસે પોલીસ. એટલે જેને કહેવાય ને દૂધનું ધ્યાન બિલાડીને રાખવાનું કહેવા જેવી વાતો. એટલે એનો નિષ્કર્ષ ન આવી શકે. પણ હવે જે કાંઈ થયું છે તે કે હવે જે કહેવાનું છે કે સરકાર, હાઈકોર્ટે કીધું કે તમે આની કોઈ સમિતિ બનાવો. સમિતિ જો ખરેખર સત્ય શોધવું હોય સરકારે તો એક સરકારી પ્રતિનિધિ, દાખલા તરીકે જે હોય તે, પણ એ પણ કેવો નિર્લિપ્ત રોય જેવા, સંપૂર્ણપણે જેની નિષ્ઠા ઉપર ક્યારેય કોઈને સંદેહ નથી, બલકે એની કાબેલિયત અને નિષ્ઠા બંને ઉપર લોકો બે હાથે સલામ કરે છે, એવા અધિકારીનું નામ છે નિર્લિપ્ત રોય, જે અમરેલીમાં પોલીસ વડા હતા ને હમણાં એની સ્પેશિયલ ઓલામાં મોનિટરિંગ સેલમાં એની અત્યારે નિમણૂક થઈ છે. જે
આખા ગુજરાતમાં ગમે ત્યાં દરોડા પાડે છે અને બધું સફળ જાય છે ને નાની જે પોલીસ હોય સ્થાનિક એ પોલીસ સફાળી જાગી જાય છે અથવા તો એનો ભાંડા ફૂટી જાય છે. તો આવા નિર્લિપ્ત રોય જેવા માણસને એક તો પેલા અધિકારી બનાવો. આ સુભાષભાઈ ત્રિવેદી જેવા મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં, એવા નહીં. અને નિર્લિપ્ત રોય રાખો. પછી બીજી આપણે એને સૂચન કરીએ છીએ કે એ સરકારી લેવલે નિર્લિપ્ત બરાબર છે, પણ પેલી વાત તો એ કે આ પીડિત જે લોકો છે એક તો ફરિયાદી એને બનાવો. અચ્છા, એના વતીથી એક વકીલ રાખવામાં આવે, પીડિતો વતીથી. એવો જેને કહી શકાય કે અત્યંત નિષ્ણાંત વકીલ જેને કહી શકાય એવા નિષ્ણાંત રાખવામાં આવે, જે આ બધા લૂ ફોલ્સ જે અત્યારની સમિતિ સરકારની એસઆઈટી થી માંડીને પોલીસ સહિતની સમિતિ જે કરી રહી છે કે આજે અત્યારે ભલે આ પ્રકરણ ગાજે છે, પણ તમે લખી રાખો જો આમને આમ રહ્યું હોત ને હાઈકોર્ટ જો આટલી કડક ન બની હોત તો એ 2-4 મહિનામાં બધું ભૂલાઈ ગયું હોત. જે રીતે તક્ષશિલા કાંડનું ભૂલાઈ ગયું, જે રીતે હરણી કાંડ વડોદરાનું ભૂલાઈ ગયું, જે રીતે અમદાવાદના મોલનું ભૂલાઈ ગયું, જે રીતે રાજકોટની કોવિડ હોસ્પિટલનું ભૂલાઈ ગયું, જે રીતે મોરબી પુલનું ભૂલાઈ ગયું, એવી રીતે જ આ ભૂલવાની પ્રક્રિયા હતી. લાંબી લાંબી હેલા કરે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ. હું છે રાજા રામ જાણે. એટલે એક નિર્લિપ્ત રોય જેવા માણસ, પછી પીડિતો જે છે એને ફરિયાદી બનાવો. ત્રીજું નંબર 3 કે વિપક્ષના લોકોને પણ આમાં એક વિપક્ષ જેને સૂચવે એને સારામાં સારા જેને કહી શકાય વિપક્ષનો નિષ્ણાંત વ્યક્તિ હોય એને આમાં સામેલ કરો, એટલે એને શંકા ન લાગે કે સરકાર જે છે એ ઢાકો ડુંબો કરે છે. અને ચોથું કે રાજકોટમાં જેટલા પત્રકારો છે એમાં જે ક્રાઇમનો બીટ સંભાળે છે વર્ષોથી, જેનું નામ છે, જેના નામ વિશે કોઈને સંદેહ નથી, એવા એક બેસ્ટ ક્રાઇમ રિપોર્ટરો જે હોય એનું યા તો 4-5 યા તો 1-2 એવા ક્રાઇમ રિપોર્ટરોને રાખો, જેથી કરીને એને ખબર પડે. કારણ કે આપણે જ લખતા હોઈએ છીએ કે સરકારે ચાર્જશીટમાં ભૂલ કરી છે, સરકારે પંચનામામાં ભૂલ કરી છે, સરકારે ફલાણી વસ્તુ ભૂલ કરી છે. જેમ કે મોરબીનો પુલ કાંડ થયો, એમાં એસઆઈટી હતી, એમાં એસઆઈટી આ જ હતી, બરાબર. થયું શું? કશું જ નહીં. એસઆઈટીએ જેટલું બધો રિપોર્ટ્સ કર્યા એના આધારે કોર્ટમાં દલીલ થઈ, તો આરોપીના વકીલે શું કીધું કે સામેવાળા જે લોકો દલીલ કરે છે એ એસઆઈટીના રિપોર્ટના આધારે કરે છે, જ્યારે કે અહીંયા તમે જે અદાલતમાં કેસ ચાલે છે એમાં એસઆઈટીનો એસ પણ સામેલ નથી. એટલે એના કોઈ તારણો અહીંયા ચાલે નહીં. અહીંયા કોના તારણો ચાલશે? પોલીસે બનાવેલી ચાર્જશીટ, એની ફ્રેમથી બહાર જવાનું જ નહીં એવું આરોપીના વકીલ જયસુખભાઈ પટેલના વકીલે કીધું, અને માન્ય રાખવું પડ્યું બેન. ઓકે, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ક્યાં કોંગ્રેસને પણ આની અંદર એક તક દેખાઈ રહી છે? તમે એવું માનો છો? કારણ કે જિગ્નેશ મેવાણી થી લઈને બધા છેલ્લા કેટલા દિવસથી ત્યાં ધામા નાખીને બેઠા છે. ક્યાંક ને ક્યાંક ન્યાય મેળવવાની એક આશા છે, પણ કોંગ્રેસને પણ પોતાનું રાજનીતિ ચમકાવવાની એક આશા જાગી છે. ઓબ્વિયસલી બેન, એ તો સ્વાભાવિક જ વાત છે. આને એ લોકો બિચારા એ કહેશે નહીં, મોઢા મોટો કહે નહીં કે અમે રાજનીતિ ચમકાવીએ, કારણ કે ઘટના બહુ કરુણ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે જ કે આને કારણે જે 28 લોકોનો ભોગ લેવાનો, એને કારણે તમને કહું કોંગ્રેસનો પુનર્જન્મ શક્ય છે. અત્યાર સુધી કોંગ્રેસ હાસ્યામાં જે છે, સુષુપ્ત અવસ્થામાં હતી, બિલકુલ આમ તમે જુઓ તો નિરર્થક બની ગયેલી, એને બદલે પાછી પડમાં આવી એમ કહો તો ચાલે. અને એ આ વાતાવરણ ધકતું જ રાખશે, કારણ કે હજી કોઈ આનો એન્ડ તો આવ્યો નથી. હજી કોઈ પ્રકારે જેને સંતોષ થાય એવો કોઈ હજી નિષ્કર્ષ આવ્યો નથી. બલકે ઢાકો ડુંબો એવું જ બધું થયા કરે છે. એટલે કોંગ્રેસ આ જીવતું એટલા માટે રાખશે કે 1.5 વર્ષની ભીતરમાં પાછી, એક તો હમણાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી તો હમણાં આવવાની છે, આપણે જાણીએ છીએ. ઓબીસી બોર્ડનો જે નિર્ણય કરવાનો છે આવી જાય એટલે અનામતનો, એટલે રાજ્ય સરકારે હજી 2 દિવસ પહેલા જ જાહેર કર્યું છે કે ઓબીસી અનામતના જે રિપોર્ટ જે છે એ રિપોર્ટ આવે તો એના આધારે અમે જિલ્લા તાલુકા પંચાયત સ્તરની જે ચૂંટણી છે એ અમે ડિક્લેર કરી દેશું. એટલે હવે 1-2-4 મહિનામાં જ છે. હવે 2-4 મહિનામાં જો ઈ ચૂંટણી હોય, ઈ છે ને પાયો હોય છે બેન. ગ્રામ્ય લેવલની, તાલુકા અને જિલ્લા લેવલની જેનો હોલ્ટ થાય એને પછી ફ્યુચરમાં ધારાસભામાં બહુ કામ લાગી શકે. આ પાયાનું કામ છે. એટલે કોંગ્રેસ જે છે એ ક્યારેય આવી તક છોડે પણ નહીં, છોડવી જોઈએ નહીં. કોઈ વિપક્ષ તરીકે બીજું તો શું કરવાનું? એટલે એની પાસે હાથમાં આવી તક છે
કે એક કોર આવી કરુણાંતિકા છે, બીજી કોર પોતાની ભવિષ્યની રૂપરેખા છે. તો શું કામ ન હોય? એટલે એ તમે કહ્યું એ સાચું છે કે જિજ્ઞેશ મેવાણીએ મિસાલ ઉપાડી છે અને અગ્નિબંધથી માંડીને અત્યારે અમિત ચાવડાથી માંડીને બધા અહીંયા આવ્યા. અત્યારે પોલીસ કમિશનર કચેરીને ઘેરાવો કર્યો, દેખાવ કર્યા, બધું એનો કાર્યક્રમ હિટ ગયો ટૂંકમાં. ભલે એ હતા 150 જણાને, સામે હતા હજારો પોલીસથી માંડીને બધું, પણ 5 પાંડવ ને 100 કૌરવ જેવું થયું. આ લોકોની જીત થઈ કોંગ્રેસ વાળાની. એને ટીંગાટોળી પોલીસે કરીને જે કર્યું હોય તે, પણ જે એને કરવો તો દેખાવો એ તો એને કરી જ લીધો. અને ગેનીબેને કીધું કે તો દયાહીન બની છે નૃપ ત્યારે રસહીન બની ધરા, નહીં તો આમ ન બને કહી ગ્રામ્ય માતા રડી પડી. એના જેવું ગેનીબેનનું વાક્ય આવ્યું કે આ તો દયાહીન સરકાર છે, આની પાસેથી દયાની અપેક્ષા ન હોય, આ તો આ જ કરે, જુલમ જ ગુજારે જે પ્રદર્શન કરનારા છે એની ઉપર. પણ એમ કરીને આજે એનો એક ગ્રાન્ડ શો જેને કહી શકાય પોલિટિકલની ભાષામાં, એ એણે કોંગ્રેસે પૂરો કર્યો. એનો બેનિફિટ બી ઓફિશિયલી મળવાનો, કારણ કે અત્યારે સહાનુભૂતિ કમસે કમ લોકોની એની સાથે હોય, કારણ કે એ અત્યારે રાજકોટના 28 બાળકો માટે લડી રહ્યા છે. એટલે એને ચોક્કસ જ જિલ્લા તાલુકા પંચાયતમાં ચૂંટણીમાં મદદ થવાની, જે રીતે આ પડ ગાજતું રાખશે એ રીતે. અને પછી 1.5 વર્ષ પછી મ્યુનિસિપલ કમિશનર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. આના જેવી ગોલ્ડન તક આમ જુઓ તો, નહીતર બિચારા ઓફ થઈ જાય તો થયા જ છે, એની ઉપર રાજકારણ ખેલાવવું ન જોઈએ. પણ એ આપણી વાતો છે, માવતર તરીકેની કે પત્રકાર તરીકેની કે સમાજ તરીકેની. પણ પોલિટિકલી દ્રષ્ટિએ તો જે રાજકીય પક્ષોથી તો આવા હળવા જે મુદ્દા સરકારની વિરુદ્ધના હોય એ ઓબ્વિયસલી એને ઉપાડવાના, અને આમ કંઈ બીજી રીતે ખોટું નથી. તો એ લોકો કોંગ્રેસ આને પડ જાગતું રાખશે. તો જો આમને આમ રહેશે તો 100% કોંગ્રેસને ઘણો પુનરોદ્ધાર થવામાં ઘણો ફાયદો થશે બેન. પણ સર સાથે એક સવાલ એ પણ છે કે ટીપીઓ મનોજ સાગઠિયા જે છે એ સાગઠિયાના ઘણા ચિઠ્ઠા પીઠ્ઠા એને ખોલી દીધા છે. હવે ઇન્વેસ્ટિગેશન એજન્સી જે છે એને લગભગ ઘણા બધા અધિકારીઓના નામ પણ લીધા છે. હવે આગળ તપાસનો દોર કઈ બાજુ? કારણ કે ખરેખર લાગે છે કે આમાં અધિકારીઓ પકડાશે, એટલે મોટી માછલી પકડાશે. જુઓ, અત્યારે નથી લાગતું, કારણ કે સરકારને શું પ્રોબ્લેમ છે કે અહીંયા જે મોટી માછલીઓ નથી પકડાની, એને ધારો કે પકડે ઇન કેસ, તો પકડે તો પછી એ આપણે કહીએ કે તો અગર એ હુઆ તો બાત દૂર તલક જાયગી, એ ડખો છે. કારણ કે અહીંયાથી એક આખું પ્રતિનિધિ મંડળ ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથેનું, ધારાસભ્યો, મેયર સહિતનાનું પ્રધાન આખું મંડળ ગાંધીનગર ગયું હતું. બાનું શું આપ્યું કે ભાઈ જે રીતે સીલિંગ ચાલી રહી છે કે ભાઈ ફાયર એનઓસી નથી, બીયુ જે છે સર્ટિફિકેટ નથી, આ જોખમી કહેવાય, તમે પેલા એ વસાવો તો જ તમને આ ખોલવા દેવામાં આવશે, વગેરે વગેરે. એમ કે આવું કહી અને રાજકોટમાં તંત્ર જે છે મહાનગરપાલિકાનું તંત્ર, એ એમ કે વેપારીઓ ઉપર, નાના વેપારીઓ ઉપર, સ્કૂલ સંચાલકો પર સિતમ ગુજારે છે. એમ તમે વિચાર કરો કેવા ઉલ્લુ બનાવે છે કે આ લોકો પોતે પદાધિકારી છે અને એ એમ કે છે કે અમારી નીચેના અધિકારીઓ સિતમ ગુજારી છે, તો તમારી પોસ્ટનું કાંઈ આવતું નથી. પાવલુઈ કેવી વાતો છે! મારી નીચેનો કર્મચારી મારું ન માને તો હું શેનો તંત્રી ને શેની વાતો? તો એ ખોટું બાનું કાઢીને અહીંથી ત્યાં ગયા. અને મૂળ શું વાત હતી, ત્યાં જઈને મુખ્યમંત્રી હોય કે ગમે તે હોય એને કીધું હોય કે ભાઈ આ સ્કૂલ સંચાલકો છે, એને ચૂંટણી ફંડમાં આટલા આપ્યા, એ આટલા લોકોના ભાગીદાર છે, આ કૌભાંડમાં એના કાળા હાથ છે, વાંકાતરા હાથ, એટલે કે આપણા ભારતીય જનતા પાર્ટીના કાળા હાથ છે, આપણા નેતાઓ ભાગીદાર છે, બધાય ભાંડા ફૂટશે. તો અમારું તો જે થવું થાય, ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસમાં અહીં કોર્પોરેશનમાંથી હાથ ધોવો પડી શકે, એટલે હવે કંઈક રસ્તો કાઢો. એમ આ કઈ વેપારીને કે સ્કૂલના સંચાલકો માટે નથી ગયા. સંચાલકો એ મોઢામાં જે મગ ભર્યા હતા ચૂંટણી પહેલા, એ મગનું ત્યાં બાફણું કરવા ગયા હતા કે ભાઈ જુઓ આટલા મગ અમારા મોઢામાં ભરેલા છે, હવે શું કરશું? બીજું, આ જે તથાકથિત રીતે લોકો પદાધિકારીઓ છે રાજકોટ મહાનગરપાલિકાના, એને પણ ગણાયની એટલા પાપ છે એના પણ. જેટલા મથેજા વાળ સતીરાણી એટલા કરમ મેં કર્યા, જેસલ જાડેજા બોલ્યા હતા ને, એવું છે. આણે પણ એટલા પાપ કર્યા છે. તમારી જાણ ખાતર રાજકોટ ફરતે જેટલી જમીન છે સોનાની લગડી જેવી, એ જમીનમાં બુદ્ધિપૂર્વક તથાકથિત રીતે સૂચિત હોય તો એ સૂચિત વાળાને કેન પ્રકારે સસ્તા પાણીના ભાવે એને કાઢી અને એ જમીનને ચોપડે ચડાવી
અને આ નેતાઓએ ત્યાં આલીશાન શોપિંગ કોમ્પ્લેક્સથી માંડીને આખા એપાર્ટમેન્ટ બનાવ્યા છે અને કરોડો રૂપિયા કમાણા છે. એટલે તમે જે પ્રશ્ન છે કે આ બધાનું શું નામ બહાર આવશે? નહીં, ક્યારેય નામ બહાર નહીં આવે. એ આમ નામ અગડમ બગડમ કરીને ગોટલા પીંડા કરીને ટાઈમ પાસ કરશે. નામ બહાર આવે તો બાર દૂધ તરફ જાયગી અને બધાયનું કૌભાંડ ખુલે એમ છે. અને ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ મહાનગરપાલિકામાં ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવે એમ છે. એટલે જો કોંગ્રેસે માંગ રાખી, એ માંગ જો માન્ય રહેશે, નિર્લિપ્ત રોય જેવો માણસ એસઆઈટીમાં નિમાશે, વિરોધ પક્ષના લોકોને પણ સાથે લેશે, પીડિત લોકોને ફરિયાદી બનાવશે અને નિષ્ઠાવાન જે કેટલાક પત્રકારો છે, ક્રાઇમનું બીટ સંભાળતા હોય તેની વાત કરું છું, એવાય છે રાજકોટમાં કે જેની સૂઝ બહુ મોટી છે આ પત્રકારત્વને કારણે, કે ક્યાં શું લૂફ હોલ્સ હોઈ શકે ને શું કામ કાળું ધોળું કોણ ક્યાં ચલાવી શકે. એવા બધાને રાખીને જો સમિતિ બનાવવામાં આવે તો 101% જેણે પણ પાપ કર્યું છે એ ક્યારેય બચી શકે તેમ નથી. અને એટલી સરકારને બધી ખબર છે. આમ તો અડધા રાજકોટને ખબર છે. અને તમને એક લીટીમાં કહો તો એસઆઈટી સિવાય બધાને સત્યની ખબર છે. લ્યો, એક એસઆઈટી ને ખબર નથી, બાકી બધાને ખબર છે. બોલો. પણ સર અહીંયા સવાલ એ આવે છે કે આપ કહી રહ્યા છો કે એસઆઈટી ને સિવાય બધાને ખબર છે. ક્યાંક ને ક્યાંક આ જે મોટી માછલીઓ છે, મોટી માછલીઓમાં ભાજપના ઘણા મોટા નેતાઓના નામ હશે અને એમાં ક્યાંક ગાંધીનગરનો પણ સંચાર હશે. ઓબ્વિયસલી બેન, એ તો સ્વાભાવિક જ વાત થાય. એનું કારણ છે કે રકમ કઈ જે કઈ વાતો છે નાની સૂની વાત તો છે નહીં. ગાંધીનગરના આશીર્વાદ વગર પણ સંભવ નથી. કેટલાક તો એવા મોટા કૌભાંડો છે કે જેને તમારે ઉપર કીધા વગર ચાલે એમ નથી. તો આપણે એમ નથી કહેતા ગાંધીનગર પૈસા પહોંચ્યા છે, પણ એને ખબર ચોક્કસ હોય, એમાં કોઈ શંકા નહીં. કારણ છે કે પાર્ટી ફંડમાં જે પૈસા આપવાની વાત હોય, એ તો ધારો કે મેં 10 લાખ રૂપિયા પાર્ટી ફંડમાં આપ્યો તો કમસે કમ એ વાત તો કરવી પડે કે ભાઈ જગદીશભાઈએ 10 લાખ રૂપિયા પાર્ટી ફંડમાં આપ્યા. હવે એ રજૂઆત શું કરવા ગયા કે જેણે 10 લાખ રૂપિયા આપ્યા હતા એ જગદીશભાઈનું આમાં ડખો છે, કાળા કૃત્ય છે, હવે શું કરશું? તો તમે એને બચાવવા પડશે ને તો પછી એ કહે ને ભાઈ તમને પાર્ટી ફંડ આપીએ તો શું અર્થ એમ. એટલે હવે તમે જુઓ કેવી કરુણાંતિકા છે કે જે સ્કૂલ સંચાલકોને આ હવે શું વચલો રસ્તો કાઢ્યો ગાંધીનગરથી આવ્યા પછી અહીંના કમિશનરે કે એક કામ કરો, તમે સોગંદનામું કરી દો કે આ સ્કૂલમાં 3 મહિના સુધીમાં બધી જવાબદારી અમારી. કાંઈ પણ થાય, કોઈ બળી છૂટી જાય, અકસ્માત થાય તો જવાબદારી અમારી. તો તમારા સોગંદનામાના આધારે અમે તમને સ્કૂલ ચાલુ કરાવી દેવાનું અને દુકાન કે સ્કૂલ કે જે કંઈ હોય તે અમે ચાલુ કરવાની છૂટ આપીશું. એક મનોરંજન પાર્ક જે છે એ છોડવા અને એની છૂટ નહીં આપી. તો આમથોય હવે વેકેશન ખુલી ગયું, કોણ જાય? સમજી ગયો. આ બધા બુદ્ધિપૂર્વકના ખેલ છે. પણ હવે વેપારી પ્રતિષ્ઠાનો હોય કે સ્કૂલ હોય, એ સોગંદનામાના આધારે એને ખોલવાની છૂટ આપી દીધી. શું કામ આપવી પડી? એ લોકોએ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને મદદ કરી હોય. હવે એ લોકો શું કે અમારી 60 વર્ષ જૂની સંસ્થા છે કે 30 વર્ષ જૂની સંસ્થા છે. હવે રાતોરાત તમે કહો તો બીયુ ક્યાંથી, સર્ટિફિકેટ ક્યાંથી લેવું, રાતોરાત ફાયર એનઓસી ક્યાંથી લેવું, કે કંઈક મુકાય એવી સગવડ નથી કે આમ કે તેમ. ઘણી જૂની બિલ્ડિંગ હોય તો ત્યાં એ સંભાવના ન હોય, એ બધું સાધનો વસાવવાના આમ તેને ઇમિડિયેટલી શક્ય ન બને. એટલે એ લોકો શું કે છે અમે બાહેંધરી લખી આપીએ કે કાંઈ થાય તો જવાબદારી અમારી. તો એ બાહેંધરીના આધારે એને બાહેંધરી આપવામાં આવી. તમે વિચાર કરો, બીજા કોઈને નહીં. હવે આને આ વાત તમે જુઓ, એક તો કોર્પોરેશન જેવું, કોર્પોરેશનની પોતાની જેટલી 4 એકર વોર્ડ ઓફિસથી માંડીને બધું જે છે, જ્યાં હજારો લોકો રોજે આવે છે, હવે ન્યા પાછા ઠેકાણા નથી. ત્યાં ફાયર બ્રિગેડનો ડખો છે, ત્યાં બીયુ સર્ટિફિકેટ નથી. કોંગ્રેસે તો એમ કીધું કે આવા જેટલા જે સ્થળો છે એને અમે એને સીલ મારીશું. આવો તો અહીંયા ધજાગરો હાલે છે. હવે જેટલી વાત તમને કહું કે એક ટીઆરપી કાંડ થયું એટલે આખા રાજકોટની બધી જ જેટલી 120 જેટલી સ્કૂલ હતી, એક તો એને સીલ મારી દેવામાં આવ્યા હતા. બીજી હોટલ્સ હતી, દુકાન હતી, એમ કરીને 1800 જેટલા એકમોને સીલ મારી દેવામાં આવ્યા. હવે એ ભલે મારી દીધા, ખરેખર તો કમિશનર જો ખરેખર નિષ્ઠાવાન હોય તો પહેલા તો આ જેણે 1800 ને સીલ માર્યા એને 18 સુધી શું કામ ન માર્યા એમ કરીને જે અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ. કારણ કે તમે સીલ માર્યા એનું ગુજરાતી એ છે કે સીલ મારવા યોગ્ય હતા. એ તો હકીકત છે, તો જ સીલ માર્યા છે. તો 18 સુધી સીલ મારવા યોગ્ય હતા તો અત્યાર સુધી માર્યા શું કામ નહીં?
એનો અર્થ એમ છે કે તમે કાં હપ્તા લેતા હતા ને કાં તમારી મીઠી નજર તળે તમે ધુપ્પલ ચલાવતા હતા, હરામનો પગાર ખાતા હતા. એનું ગુજરાતી ઈ થયું. કારણ કે એક પણ સીલ માર્યા વગરનું 1800 યુનિટ રાતોરાત કેમ ફૂટી નીકળ્યા? બધી જ ટોકીજોમાં, બધા જ શોપિંગ કોમ્પ્લેક્સમાં, બધી જ મોલમાં, બધી જ સ્કૂલોમાં તમને રાતોરાત બધું ખામી દેખાઈ ગઈ. તો અત્યાર સુધી શું કરતા હતા તમે જુઓ, એને કોઈ પૂછનાર નથી કે ભાઈ વાત હકીકત છે. એટલે સવાલ આટલો બધો છે બેન કે મુશ્કેલીનો કોઈ પાર નથી. હવે આમાંથી હલવાણી માતા ગરબે રમે એવી કહેવત છે. આમાંથી કેમ બહાર નીકળવું એની એક આ લોકો તલાશ કરી રહ્યા છે. હવે જે થાય તે. સર, એક છેલ્લો સવાલ આપને પૂછી લઉં, કારણ કે આજે જે વખતે કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા માટે લડી રહ્યા હતી તે વખતે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પુરુષોત્તમ રૂપાલા એ કોઈ મીઠાઈની દુકાનના ઇનોગ્રેશનમાં ગયા હતા. હવે એ પણ આને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે? જુઓ બેન, એક વાત તો હકીકત છે કે આવા પરસોત્તમભાઈના તો આવ્યા ત્યારથી ઊંધા ગણેશ બેઠા છે. એને હજી ખબર છે, કમસે કમ આજે નહોતું જવું જોઈતું. જોકે ઉદ્ઘાટન ભલે હોય, પણ જ્યારે એને ખબર છે કે એક તો વિપક્ષો આ આંદોલન ચલાવી રહ્યા છે, બીજું પોતે રાજકોટના સાંસદ છે, આટલી મોટી કરુણાંતિકા બની ગઈ છે, એમાંય રાજકોટમાં એના ભારતીય જનતા પાર્ટીના લોકો જ ઇન્વોલ્વ છે એવું તો આખું રાજકોટ કહી રહ્યું છે. એ સમયે તમે ન્યા હાજરી આપવાને બદલે તમે અત્યારે ઉદ્ઘાટન કરવા જાઓ છો. એટલે આ જે કહું ને મેં કે પહેલેથી ગણેશ ઊંધા બેઠા છે અને ખબર નહીં કોણ એના સલાહકારો હોય છે કે પરસોત્તમભાઈ બી આટલો બુદ્ધિશાળી માણસ શું કામ આવું કરે છે એ સમજાતું નથી. ખરેખર તો એણે પણ આજે આમ જુઓ ને તો આ છાવણીમાં જવું જોઈતું હતું, અથવા તો એના પરિવારોને મળીને સાંત્વના આપવી જોઈતી હતી કે ભાઈ હવે હું તમારો સંસદ સભ્ય થયો છું, તમારા જે દુઃખ દર્દ છે તમે લખાવો, તમને શું શંકા કુશંકા છે તે હું મારી રીતે પણ મારાથી જે બનતું એ કોશિશ કરીશ, એવી વાત કરવી જોઈતી હતી. એને બદલે તમે જેમ કીધું ઇનોગ્રેશનમાં ગયા, સાધુ સંતો ઊભા ને મીઠા ગળ્યા મોઢા કર્યા ને આ તેને, એટલે એ તો વગોવણી થવાની જ છે બેન, સ્વાભાવિક જ છે. એટલે એના સલાહકાર જે છે ને એનામાં બુદ્ધિ નથી. આવું ન કરવું. જાહેર જીવનના માણસે તો સમજીને બધો વાત કરવી પડવી જોઈએ. મોરારી બાપુથી પણ ઊભા ઊભા ભેળ ન ખવાય, નતર એ કઈ પાપ નથી. પણ બાપુની શ્રદ્ધાનો વિષય છે, લોકો એને પૂજતા હોય. હવે ઊભા ઊભા ભેળ ખાય તો સારું લાગે? એને ઘરે બોલાવાય. એમ પરસોત્તમભાઈએ જે કાંઈ આવા ઇનોગ્રેશનથી માંડીને કાંઈ કરવું હોય તો હમણાં થોડાક જાળવા જાઓ. આ બધું અત્યારે ડખો ચાલે છે, આવી મોટી કરુણાંતિકા છે, ઘેરે ઘેરે કાણ મંડાણી છે અને તમને મોઢામાં પેડાના મીઠાઈના હુજે છે. એટલે એ સ્વાભાવિક જ છે. મેં કીધું ને પહેલે જ દિવસથી એક તો એનાથી ખોટું બોલાઈ ગયા પછીથી પાછું તમે જુઓ જેટલી વખત કરતા કે બધું ઊંધું બધું પડતું જાય છે કે એને ઉમિયા માતાજીને બદલે એને પછી જવું પડ્યું હતું ત્યાં આશાપુરા માતાને ન્યાય જવું પડ્યું. હા, બધું ઊંધું કર્યું છે. એટલે ખરેખર એમાં હમણાં એને જાળવવું જોઈએ. આવી બધી વાતોમાં કે ક્યાંય ઇનોગ્રેશન કે ક્યાંય આનંદ ઉત્સાહનો જે પ્રસંગ હોય એનાથી ટાળવું જોઈએ હમણાં પૂરતું. અને દીના ક્યાં દુકાળ છે? દુકાળ નથી. પણ હવે એની ભૂલે છે અને વધુ એક વખત ટીકાનો ભોગ બનવાના બેન. એટલે ક્યાંક એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોઈ ફરક નથી પડી રહ્યો? 100% બેન, આના ઉપરથી તો એવું જ લાગે. કારણ કે આપણી બાજુમાં જો કોઈનું મરણ થયું હોય સોસાયટીમાં, આપણે ફૂલ ડિસ્કો રેડિયો વગાડીએ કે ટેપ રેકોર્ડ વગાડીએ તો આપણામાં અકલ નથી ને માનવતા નથી. બેમાંથી એક તો નક્કી થઈ જાય. 100% એમાં કોઈ ફેર નથી. આપણે સોસાયટીમાં કોઈનું મરણ થતા આપણા ઘરમાં રેડિયા આપણે બંધ કરી દઈએ છીએ, ધીમા વગાડીએ છીએ અને મલાજો પાડીએ છીએ કે એટલીસ્ટ રોડ ઉપર જતા હોય સામે નનામી મળે તો લોકો વાહન સાઈડમાં ઊભા રાખી અને એને વંદન કરે છે જનારા વ્યક્તિને. અને સાઈડમાં કોઈ વાહનમાં કોઈ હોર્ન પણ નથી ઊંચા વગાડતા. તો એટલી તો આપણને સામાન્ય માણસને ખબર પડે છે. તો પરસોત્તમભાઈ ખબર નહીં કેમ હવે ડખે ચડી ગયા છે એ રામ જાણે, પણ એને આવું જ હુજે છે ને એના જે લોકો આવું કહેતા હશે કે કોકે એને સાંસદ સભ્ય તરીકે આમંત્રણ આપ્યું તો કેવું જોઈએ ને. એને પરસોત્તમભાઈને બુદ્ધિ ન હોય કે ભાઈ હમણાં રાજકોટમાં આવી ક્રિયા, હા આને આ વાત જાફરાબાદ જુનાગઢમાં હોય તો જુદી વાત છે. ભાઈ રાજકોટમાં અત્યારે તમે જુઓ ચારેકો થૂ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ઉપર, અને તમને આવું હું છે એ તો બહુ વખત કહેવાય. એટલે બહુ ખરાબ જ થયું છે બેન. એટલે ભાજપને આ સાબિત થાય ભાજપને કંઈ પડી નથી. અને એને નહીં પડી હોય તો રાજકોટના નાગરિકને પડી નહીં હોય ભાજપની, લખી રાખો. બહુ મુશ્કેલીમાં મુકાવાના. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન.
તો આ હતા જગદીશ મહેતા સર, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે જો ભાજપના નેતાઓને લોકોની નહીં પડી હોય તો રાજકોટને પણ એમની નહીં પડી હોય. કારણ કે આજે જે રીતે પુરુષોત્તમ રૂપાલા જે છે એ ઇનોગ્રલ ફંક્શનમાં ગયા હતા, રાજકોટની અંદર આ એક ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગયા હતા તેઓ, અને ત્યાં આગળ તેમને ના માત્ર મીઠાઈ નહીં ખાધી, પરંતુ સ્પષ્ટ રીતે ત્યાં આગળ આખું જેને કહી શકાય કે એક સેલિબ્રેશન હતું, એ સેલિબ્રેશન પણ ત્યાં આગળ જે ઉદ્ઘાટન સમારોહ હતું મીઠાઈની દુકાનનું, તેમાં ભાગ લીધો હતો. એટલે ક્યાંક ને ક્યાંક આમ એવું કહી શકીએ કે સંવેદના મરી પરવારડી છે. કારણ કે રાજનીતિ એટલી હાવી થઈ ગઈ છે દિલ અને દિમાગ ઉપર કે જે માણસની અંદરની પોતાની જે સંવેદના હોવી જોઈએ તે સંવેદના હવે રહી નથી. અને કદાચ પુરુષોત્તમ રૂપાલાના ઉદાહરણ ઉપરથી તો એવું જ લાગી રહ્યું છે. આપ શું વિચારો છો? શું આ સંવેદનહીન જે કૃત્ય છે તે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.